મારું નામ યુગમ છે અને આ જે છે 365 ડીઝલ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 31. સવારના વાગ્યા છે 6:50 અને આજ થોડુંક ઘરે નીકળું છું કેમ કે સાહેબ જે મારા મેઇન સાહેબ છે ચોકડી પરથી આવી હતી એ તો નહીં આવવાના પણ સ્ટેશન પર જે બીજો સાહેબ આવે એ જવા છે વહેલા તો એટલે વહેલા જઈએ છીએ તો બસ દરરોજની જેમ થોડી ગાડી ગરમ થવા દઈએ 5 મિનિટ પછી આપણે નીકળીએ. આજે મોર્નિંગ બધા ભેગા છે દલબાબુ છે આપણા માટે આવે જ છે પણ કાલથી નહીં આવે ને એટલે બંધ કરી દે હે જબ કાલે નહીં આવે ને તમે હે સાહેબ નહીં આવવાના 1 મહિના ઉડી આવવાનો છું અરે આ એવું બંધ કરે આવવાનું રોજા ચાલે તો લગન રોજા ચાલે ત્યાં સુધી બાકી તમે નહીં આવે પછી અમે શું કરીશું સોરી Later that same evening. તો મિત્રો વાયગા છે 5:05 કમ છે અને એક સાહેબને છોડવા હતા અહીંયા જોલવા હોટલ પર ડેસ્ટિનેશન કેવું કે હોટલ નામ બધું ભૂલી ગયો તો તે મૂકવાના તો એમને મૂકીને હવે જઈએ પાછા કંપની પર અને કંપની પરથી જાફરભાઈને બાપુને બધા હતું કે નાસ્તો કરતા કચોરીને એવું લઈ રહ્યું છે ને બાજુમાં તો જઈએ અને નાસ્તો કરીને બીજું કે આગળ વાત કરીએ અને મેં સવારમાં કહેવાનું ભૂલી ગયો હાર્ટનું શું છે પ્રોગ્રેસ ને એવું તો પ્રોગ્રેસમાં એવું છે ભાઈ કે પહેલાં કહેતું હતું કે સવારમાં ઉઠું ને ઠંડા કાળમાં હોય તો સવારમાં દુખતું વધારે ધીમે ધીમે દિવસ આગળ વધે ને એને દુખાવા ઘટતો જાય અને હવે કેવું થશે કે સવાર નોર્મલી સવાર થાય એટલે કે દુખે નહીં કે નોર્મલી રહી પણ જેમ જેમ સવાર પડે ને 5, 6, 7, 8, 9 વાગે એ ટાઈમને દુખવા માંડે હાર્ટ તો એવું છે તો હવે કેમ આવું થાય છે એ મને ખબર નહીં પણ હવે જો આજે બુધવાર ને ગુરુ શુક્ર શનિ 3 દિવસ જોઉં મીઠાઈ એવું એમ તો હોય તો વાંધો નહીં એવું લાગે કે નહીં મીઠાઈ સહન નહીં થયું તમે સોમવાર જઈએ છો દવાખાને એમ તો વાંધો નહીં આવે એમ માલિશ ને એવું કરો તો પ્રોપર આવી જશે વાંધો નહીં આવતું કંઈ જોશે જોઈએ હવે જેવું થાય એવું નહીં બરાબર જઈએ કંપની પર અને ભાઈ આજે પણ ત્યાં કંપની પાસે નીકળ્યો ને તો ગાડી ચાલતી વખતે દુખવા ચાલુ થાય અને આજે તો ભાઈ હટ થઈ ગયા તો અતિશય દુખો એમ આજે એટલે એક હાથે ડાબા પર ગાડી ચલાવી નાખું છું આ હાથ છે ને અરે અહીંયા એમ આવી રીતે એક હાથે અહીંયા પગ પર અને એક હાથે આખી ગાડી ચલાવી આવ્યો છું ભાઈ તો જરીક બી હટ એમ થાય ને તેમ બહુ દુખે એકદમ ના પૂછે તો અમે એક વાત તો કરીશ મારા ફ્રેન્ડ છે ને એક બી ડૉક્ટર જ છે એને કીધું મૂકવા આવું છે હું કરું તો કીધું છે કે ઘઉં પાણીના શેક ને એવું થોડું કરો અને પછી એવું લાગે તો પછી એક જોશે ને એમ ખાલી નોર્મલી એમ કરું ને તો દુખે તો હું એટલે એવું કીધું છે કે ગરમ પાણીનો શેક ને કરો અને
એવું પછી બહુ વધારે લાગે તો પછી કાલે બનાવી મળી જાય છે. તો જોઈએ ગરમ પાણી એમ તો આવી જ છે ગરમ પાણી શેક કરે ને પછી આપણે કોપરની માલિશ કરે તો એમ તો આવી જાય છે. પણ સારું આવું થાય છે કે ઘરે કામ આવું વારંવાર કામ આવું થાય છે. મને આનું સોલ્યુશન લાવવું પડશે યાર. અને કંઈ નહીં અને હા આજે તો આંખો બધી ઘેરાઈ માથું બી એટલું પકડાયેલું તો અને વાતાવરણ બી ચેન્જ થયું ને બધું એટલે બધા આંખો બધું બહુ ઘેર છે. તો કદાચ હોઈ શકે કેમ કે મને આ વાતાવરણ ઠંડુ છે ને તો હોઈ શકે. તો કંઈ નહીં યાર જેવું છે એવું તમને ડેલી બ્લોગમાં તમને અપડેટ આપ્યા કહીશ કે શું અપડેટ છે હાથની. તો બસ યાર આજના વિડીયોમાં આટલું કાફી છે. મળી નવા દિવસ સાથે મળી નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.